નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ. આવો જોઈએ આજના સમાચાર. ગુજરાત ગૌરવ એવોર્ડ 2026માં બાલુષ્ણાના વતની મનોજભાઈ દરજીને સન્માનિત કરવામાં આવ્યા. દાંતા તાલુકાના શ્રી પેથાપુર પ્રાથમિક શાળાનું ગૌરવ તારીખ 24/5/2026 વાર રવિવારના રોજ લાડુબા રેસ્ટોરન્ટ એન્ડ હોટલ, પાલનપુર, અમદાવાદ હાઈવે, પાલનપુરની અંદર નયનભાઈ ચત્રાસરિયા અને સંસ્કૃતિ ફાઉન્ડેશન પાલનપુર આધારિત એક ગુજરાત ગૌરવ એવોર્ડ 2026નું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં ગુજરાતના અલગ અલગ ક્ષેત્રે જેમને સારી એવી સિદ્ધિ મેળવી હોય, સમાજના લગતી કોઈ સારી કામગીરી કરી હોય અને અન્ય સારી કામગીરી બદલ આ એવોર્ડ આપવામાં આવેલો હતો. તેમાં ગુજરાતમાંથી 60 એવા અલગ અલગ ક્ષેત્રના અંદરથી વ્યક્તિનું ગુજરાત ગૌરવ એવોર્ડ 26માં સિલેક્શન કરવામાં આવેલું હતું. તેમાં આપણા દાંતા તાલુકાની પેથાપુર પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી દરજી મનોજકુમાર કાંતિલાલ કે જેમનું વતન ગામ બાલુષ્ણા, તાલુકો સતલાસના, જિલ્લો મહેસાણાના રહેવાસી છે. તેમનું આ ગુજરાત ગૌરવ એવોર્ડ 2026માં નામ સિલેક્શન કરવામાં આવેલ હતું. અને આ એવોર્ડ આપણા જાણીતા એવા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેમ એવા અબ્દુલભાઈ અને માનીતા કલાકાર વિકાસભાઈ વર્માના હસ્તે આપવામાં આવેલ હતું. તો તેમને આ ગુજરાત ગૌરવ એવોર્ડ 26 મળવા પાત્ર શ્રી પેથાપુર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી, તમામ સ્ટાફ અને પેથાપુર શાળાનું નામ તેમને રોશન કરેલ છે. અને દાંતા તાલુકાનું અને તેમના પરિવારનું, તેમના માતા પિતાનું નામ પણ રોશન કરેલ છે. તો આ તેમની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ તેમને આ એવોર્ડ આપવામાં આવેલ હોવાથી તેમને ગામનું અને પરિવારનું નામ રોશન કરેલ છે. બ્યુરો રિપોર્ટ, તારણ ન્યૂઝ.